સર્વત્ર ખૂબ શ્રીમદ ભાગવત સપ્તાહ થાય છે, પણ ભાવ વધતો નથી. આ પ્રશ્ન આપણને બધાને થવું જ જોઈએ કે ભાઈ આટલું આટલું ભગવત નામ લેવાય છે. કોઈ જમાનો હતો કે વર્ષમાં એકાદ ભાગવતજીનો માં શ્રવણનો લાભ મળે અને વૈષ્ણવ એમાં સંપૂર્ણ સમય. હવે તો સવારે જાગો એટલે તરત જ ટીવી ચાલુ કરો એટલે સંસ્કાર આસ્થામાં કોઈનું કોઈ હાજર જ હોય. શાસ્ત્રો એના માટે અમુક આપણને નિર્દેશ કરે છે. અર્ચે વિષ્ણુ શિલાધી ગુરુષુ નરમતિ વૈષ્ણવે જાતિ બુદ્ધિ વિષ્ણોર્વા વૈષ્ણવાનામ કલિમલમથને પાદતીર્થે બુદ્ધિ શુદ્ધે તન્નામની મંત્રે સકલ કલુષે શબ્દ સામાન્ય બુદ્ધિ વિષ્ણુ સર્વેશ્વરેશે તદિતર સંતિ યસ્ય વા નારકી સહ. અજ્ઞાનના કારણે પણ આવી બધી સ્થિતિઓ આધુનિક મનુષ્યમાં જ્ઞાનથી અથવા અજ્ઞાનથી ઊભી થઈ જતી હોય છે અથવા તો વ્યવહારમાં આવી જતી હોય છે. પહેલો પાયો અર્ચે વિષ્ણુ શિલાધિ. એક વાત પાકી માનો, એમાં ખાસ પુષ્ટિ પ્રભુ એ કોઈ ધાતુની કે શિલાની મૂર્તિ નથી. સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ યશોદૂત સંગ લાલિત વ્રજાધિપ કૃષ્ણ એમની આપણે સામે બેસીને સેવા કરીએ છીએ. આ કોઈ મૂર્તિ નથી. પુષ્ટિ માર્ગીય વૈષ્ણવે યદિ પુષ્ટિ માર્ગીય પોતાનું જીવન અને પુષ્ટિમાં આગળ વધવું હોય તો સૌથી પહેલો સિદ્ધાંત કે આપણા સ્વરૂપ છે એ લીલામાં વિરાજમાન, સારસ્વત કલ્પમાં શ્રી યશોદાજીના અંકમાં વિરાજમાન અને કલિકાલમાં શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રતિપાદિત થઈ અને સ્વરૂપ રૂપે આપણા ઘરે અથવા તો નંદાલયમાં ભગવદ મંદિરમાં વિરાજમાન એ સામાન્ય મૂર્તિ નથી, સાક્ષાત પૂર્ણ પુરુષોત્તમ શ્રી કૃષ્ણ છે. ગુરુષુ નરમતિ. અને આપણા આદિ ગુરુ આચાર્ય દ્વય અને સપ્ત બાલકો તત્પરવર્તી આચાર્ય. આમાં શું કે આ તો મનુષ્ય છે. વાર્તા પ્રસંગમાં આવે છે કે સન્મુખ થાય અને સંધ્યા કરતા જુએ એટલે તરત આ તો અમારા જેવા જ છે. પરમાનંદ દાસજીના કે કોઈ પ્રસંગમાં આવે છે કે ये कैसी लीला बता रहे हो प्रभु, यहाँ देखो तो कर्म करो. નવનીતલાલ પાસે જઈને શું કે બે સ્વરૂપ કબ હો કા પ્રસંગ મિલે ઝૂલે કબ હો કો તર ઝુલાવે હો. આરોગમાં પણ સાથે સાથે ગુરુષુ નરમતિ. ગુરુને સાદા મનુષ્ય માનવા આ જેની માન્યતા હોય એને આ ભાગવતનું જ્ઞાન એની મન બુદ્ધિ અંતઃકરણમાં સ્થિર નહીં થાય. ત્રીજું વૈષ્ણવી જાતિ બુદ્ધિ. તું તો આ જ્ઞાતિનો, હું આ જ્ઞાતિનો. એકવાર બ્રહ્મ સંબંધ ગ્રહણ કર્યું અને શ્રી મહાપ્રભુજીના બતાવેલા સિદ્ધાંત ઉપર અન્યાશ્રય છોડીને વ્યવસ્થિત ચાલી રહ્યો છે એવા વૈષ્ણવ માત્રમાં જાતિ બુદ્ધિ ન રાખીને શ્રી ઠાકોરજીની કૃપા આના ઉપર થઈ છે ને આ વૈષ્ણવ છે. વિષ્ણુ ભક્તા વૈષ્ણવા. શ્રી ઠાકોરજીના જે ભક્ત છે
તો ત્રીજું કે વૈષ્ણવમાંથી જાતિ બુદ્ધિ છોડીને ભગવત બુદ્ધિ માને કે શ્રી ઠાકુરજીના છે તેવી બુદ્ધિ. વિષ્ણોર્વા વૈષ્ણવાનામ કલિમલ મથને પાદ તીર્થેંગુ બુદ્ધિ. હવે જેમના ચરણ ધોઈને ચરણામત લઈ શકાય એવા તો ભગવતીઓ જ વિદ્યમાન નથી. પણ ભગવત ચરણારવિંદ માને કે પ્રભુએ સ્નાન કર્યું હોય અને એ જે ચરણામૃત રૂપ જલ છે એને સાદો જલ માનવું. એટલે જ આપણામાં કહેવાય કે ભાઈ ચરણામૃત લ્યો ને ત્યારે કોશિશ એવી રાખવાની કે પાછળ છાંટા ઉડીને જમીનમાં ન પડે. આપણી એક મર્યાદા છે. તો પાદ તીર્થે અંબુ બુદ્ધિ, ચરણામૃતમાં સાદા જલની બુદ્ધિ રાખો ને એ રાખીને ચરણામૃત લ્યો. એવા જીવને હૃદયમાં આ ભાગવતનું જ્ઞાન નહીં થાય. શુદ્ધે તન્નામની મંત્રે સકલ કલુષહે. શુદ્ધ એવા ભગવાનના નામો, પુરુષોત્તમ સહસ્ત્ર નામ આદિ બધા જ ત્રિવિધ નામાવલીમાં બધા સકલ કલુષહે, જે આપણા બધા પાપોને દૂર કરે, બધી સમસ્યાઓને દૂર કરે. શબ્દ સામાન્ય બુદ્ધિ કે શું? આ તો સામાન્ય શબ્દો છે નહીં. વિષ્ણુ સર્વેશ્વરેશે તદ ઇતર સમધિ યસ્ય જીવસ્ય નારકી સહ. અને પૂર્ણ પુરુષોત્તમ ભગવાન શ્રીમદ ભગવદ ગીતા બતાવે છે સર્વે દેવાહ યત પદમામ અનંતિ. જ્યાં સર્વ દેવો ભગવાનને ભજી રહ્યા છે. હમણાં જ ચિરંજીવ શરદ બાવાએ અને આદરણીય શાસ્ત્રીજીએ પણ ગિરિયાગના પ્રસંગમાં આ બાબતનો ખુલાસો કર્યો. આમની સમાન માનવા. જો માફ કરજો ઘણા વૈષ્ણવ જો પુષ્ટિ માર્ગ પણ વૈદિક સનાતન ધર્મ જે છે ને એ અંતર્ગતની નોંધમાં પુષ્ટિ માર્ગ પણ આવે છે, એનાથી અલગ નથી. પણ પ્રત્યેક સંપ્રદાયના પોતાના અમુક નિયમો અને શ્રીમદ ભાગવત અને ભગવદ્ ગીતાના જે સિદ્ધાંતો છે એની જ્યારે આપણે નજર કરવા જઈએ તો એકવાર પૂર્ણ પુરુષોત્તમના ચરણારવિંદ પકડી લ્યો. યથા તરોર મૂલ નિષેચનેન તૃપ્યંતિ તત્ સ્કંદ ભુજોપશાખા પ્રાણોપહારા ચ યથેન્દ્રિયાણ મુચ્યતે જ્યાહ. હા, તથૈવ સર્વાર્હણ મુચ્યતે જ્યાહ. તો સ્પષ્ટ છે કે મૂળને પકડો. જો મૂળિયાને બરાબર પાણી પીવડાવતા રહ્યો પછી ડાળ પત્તાને ન ધુઓ ને તો પણ એ ડાળ પત્તા એટલા સ્વસ્થ રહે. એમ જ જો મૂળ પૂર્ણ પુરુષોત્તમને પકડી લ્યો પછી સવારે મંગલા કરીને 10 જગ્યાએ ધોંક એને હિન્દીમાં કે 10 જગ્યાએ આમ ધોંક દેતા જાઓ, કાંઈ મળવાનું નથી. એક સાધે સબ સધે, સબ સાધે સબ જા. તો પૂર્ણ પુરુષ ભગવાનની સમાન ઇતર સમધિ, બીજાને તેના જેવા જ માનવા. જેમ અહીંયા મળે છે ત્યાં મળશે, આવી જે વિચારધારા રાખી આ સપ્તાહમાં બેસે એટલે શાસ્ત્રીજી 5 સપ્તાહ કરી લે તો એના હૃદયમાં આ જ્ઞાન ઉતરવું અત્યંત કઠિન છે. અને